લીંબડીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદની ભયાનક અસર અને અનેક ગામોમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે। શિયાળી, ધલવાણા, ભવનાપર, ફૂલવાડી સહિતના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। ગ્રામ્ય વિસ્તારના રસ્તા પર પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું। ગ્રામજનોએ બિસ્માર રસ્તાઓનો તાત્કાલિક રિપેર કરવા માંગ કરી છે અને તંત્ર તરફથી મદદ ન મળતા જાતે જ રસ્તો રિપેર કરી વરસાદી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। બીજી તરફ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભગીરથસિંહ રાણાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી। વરસાદી પાણીના નિકાલ માટે અધિકારીઓને સૂચના આપી। ડિલિવરી લઈને જવાનું હોય ત્યારે બહુ જ તકલીફ પડે છે અને અમારે ભગવાન પર થઈને જવું પડે છે અને આ અમારા રાણાગઢની વસ્તી લગભગ 15 થી 20 હજારની વસ્તી છે। એસટી, એસસી, ઓબીસી અને જનરલ, તો આ લોકો કોઈ ધ્યાન દેતા નથી। ધારાસભ્ય આવીને જોઈને જતા રહે છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતા નથી। રોડ રસ્તાની એક સારી સુવિધા તાત્કાલિક મળી રહે એ માટે રોડ રસ્તા માટે હું જોવા માટે આવ્યો છું અને 2 દિવસમાં પાણી ઉતર્યા અને જે કંઈ રોડ રસ્તા તૂટી ગયા હોય કે ખાડા કે જે કંઈ થઈ ગયું તાત્કાલિક એનું રિપેરિંગ થાય અને પબ્લિકને સારી સુવિધા મળે એ માટે હું આજે આ ગામડા કાંઠા વિસ્તારમાં મુલાકાતે આવ્યો છું।